હેલો દોસ્તો, રામાધણ ડીજે ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયોને શેર કરી દેજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે ઘોડાની નાદને કેમ શુભ માનવામાં આવે છે. તો દોસ્તો ચાલુ કરીએ આ વિડીયો. ભારતીય પરંપરા અને લોક માન્યતાઓ મુજબ ઘોડાની નાદને ખૂબ જ શુભ અને સકારાત્મક પ્રતીક માનવામાં આવે છે. પ્રાચીન સમયથી લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજા પર ઘોડાની નાળ લગાવતા આવ્યા છે. એવી માન્યતા છે કે ઘોડાની નાળ લગાવતા પરિવારને નકારાત્મક શક્તિઓથી બચાવે છે અને સુખ સમૃદ્ધિ લાવે છે. ઘોડો પ્રાચીન કાળથી શક્તિ, વફાદારી, ઝડપ અને સફળતાનું પ્રતીક બની રહ્યો છે. રાજાઓ, યોદ્ધાઓ, યુદ્ધ તથા મહત્વપૂર્ણ કાર્યો માટે ઘોડાનો ઉપયોગ કરતા હતા. તેથી ઘોડા સાથે જોડાયેલી વસ્તુઓને પણ શુભ માનવામાં આવતી હતી. ઘોડાની નાળ લોખંડની બનેલી હોય છે અને એ લોકવિશ્વાસ મુજબ લોખંડ દુષ્ટ શક્તિઓ અને ખરાબ નજરથી રક્ષણ આપે છે. ઘોડાની નાળનો આકાર પણ શુભતાનું એક કારણ માનવામાં આવે છે. તેઓ આકાર અંગ્રેજી અક્ષર યુ જેવો હોય છે, જેને સમૃદ્ધિ અને સારા ભાગ્યને પોતાની અંદર જાળવવાનું રાખવાનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા લોકો નાળને ખુલ્લો ભાગ ઉપર રાખીને લગાવે છે, જેથી સુખ સમૃદ્ધિ ઘરમાં જળવાઈ રહે છે. તેવી માન્યતા છે કે શાસ્ત્ર અને ફેંગ શુઇમાં પણ ઘોડાની નાળને સકારાત્મક ઉર્જાનું પ્રતીક ગણવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે તેનો ઉપયોગ કરવાથી ઘરમાં શાંતિ, પ્રગતિ અને આર્થિક સ્થિરતા વધે છે. જો કે આ માન્યતાઓ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં પર આધારિત છે, અને તેના માટે કંઈક વૈજ્ઞાનિક પુરાવાઓ માટે ઉપલબ્ધ છે નથી. વિશ્વના ઘણા દેશોમાં પણ લોખંડની નાળને સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે. યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં ઘરની દિવાલો અથવા દરવાજા પર નાળ લગાવેલી શુભેચ્છા અને સુરક્ષાની કામ કરે છે. અંતમાં કહી શકાય કે ઘોડાની નાળને શુભ માનવાની પરંપરા સદીઓ જૂની છે. તે શક્તિ, સુરક્ષા અને સમૃદ્ધિ અને સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે. ભલે તેની શુભતાઓ વૈજ્ઞાનિક આધાર ન હોય, પરંતુ લોકોની શ્રદ્ધા અને પરંપરાઓને કારણે આજ ઘોડાની નાળનું વિશેષ મહત્વ જળવાઈ રહ્યું છે. તો દોસ્તો, આપણે વિડીયોમાં જણાવ્યું કે ઘોડાની નાળને શુભ કેમ માનવામાં આવે છે. તો દોસ્તો, તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી દેજો. આ વિડીયોમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો તમને દરરોજ નવું કંઈક જાણવા મળશે.